समागम सबसे उच्च कहावे, वामे सगल दुख सुख सुख शरणागत पावे। प्रथम जय श्री राम वदन थे वचन उचारे, पूर्ण जन भाग संत द्वारे बधारे। राम नाम की फौज संत साथे महाभारी, जो जो करे मुकाम असत में करे खुआरी। अधर्म ने स्थापना करे, करे धर्म ने स्थापना। એમ ફરે મલકની મોય અભયપદ સંત હી આપે। બધાએ તો આપણને આલતા હોય છે, સદગુરુએ આપણને શું આલ્યું હતું? અભયપદ। એ અભયપદની જેની પ્રાપ્તિ થઈ એ ખરેખર આજ એક સન્મુખ આપણે બધાના દર્શન પરસનનો લાવો લેવરાય। અભયપદ જ્યાં સુધી આપણને પ્રાપ્ત ન થાય તો સુધી આપણે આ લાવો લઈ શકાય એવો બધા પદ તો ઘણાય છે, પણ અભયપદ જેને કોઈ દાડો જિંદગીમાં એને ભય ઊભો જ ના થાય। અને જો ભય ઊભો છો, શબ્દનો ભય ઊભો થાય, કોઈ મારામારીનો ભય ઊભો થાય, કોઈ લેવડ દેવડનો ઊભો થાય તો સુધી આપણને આ મનુષ્યનો લાવો કોઈ દાડો લઈ શકાતો જ્યારે એટલા માટે આવા જ્ઞાની ગોવિંદ તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, आदि अंत मद एक से हरि गुरु संत स्वरूप। तो ध्यान मूलम गुरु मूर्ति, पूजा मूलम गुरु पदम, मंत्र मूलम गुरु वाक्यम। पेटी बंद करो, पेटी बंद कर दो, सियावर पेटी बंद करो। जय गुरु भगवान की जय। हाजी आ पवित्र पावन दिव्य प्रसंगे पधारेल तमाम महापुरुषों वर्णन कर्યું। आज प्रकट परमात्मा स्वरूप जंगमનું તીર્થ આ ફરતો પ્રયાગ એ સંતનું સ્વરૂપ છે। સંત એ જ પ્રગટ પરમાત્મા છે। સંતની એટલી ઊંચી ભાવના, સંતનો પ્રેમ ઊંચો, એમનું તમામે તમામ સંતનું દર્શન થાય તો બધા તીર્થોનું ફળ તમને મળે। એટલે મહાપુરુષે કીધું કે તીર્થ મેં એક ફળ સંત મિલે ફળ ચાર, ગુરુજી મળે અનંત ફળ હે કહે કબીર વિચાર। આવો એક ઉત્તમ અવસર આજનો પ્રગટ પરમાત્મા સ્વરૂપ। સંત કોઈ નાતી જાતિ નહીં, આ સભા નાતી જાતિની નથી, આ તો સંતોની ભક્તોની છે, ગુરુમુખીઓની સભા। હું કોઈ વૈણા આચરણ વાળા નથી એમ કહું છું। આ તો કદાચ તમારી દ્રષ્ટિમાં ભેદ પાસતો હોય। હમણાં કીધું નતો કે એક દોષ એને બધા જ આખી દુનિયામાં દોષ, બધા દોષારૂપ દેખાતું હતું, પણ એનો દોષ ટળી ગયો એટલે દુનિયામાં ચોય દોષ હતો। રાજા ધર્મની દ્રષ્ટિનો દોષ ટળી ગયો, તારા આખા વિશ્વમાં સત્ય સત્ય ને સત્ય હતું। દુર્યોધનજીની દ્રષ્ટિમાંથી દોષ ના ટળ્યો, બધે અસત્ય અસતને। પરમાત્માની સૃષ્ટિ તો જેમની તેમ છે, પણ આપણી દ્રષ્ટિ કેમ છે આટલું જ જોવાનું। આપણે બીજાના માટે અહીંયા આવ્યા નથી, આપણા માટે જ આવ્યા છે। માટે આજનો મહિમા સત્સંગ ને ભજનનો। આ વિશ્વના તમામ મોહને, કામને, ક્રોધને, લોભને અને આ શોકને હણનાર સદગુરુ સંત સેવા। સંત આવે ત્યારે શોક હણી લે, જગત આવે એટલે શોક ઉભો કરે બાપ। અહીંયા બધા બેઠા એ ઘણી કરી તો જેવી છે વાતો આવી, શોકની આવી। આ મહિમા એ છે કાયમનો તો તમારે એ જ ગણાવવાનો કે પેલો ને હું કરવા કૂટો છો? પેલો આ રીતે લાઈન આમ મૂકો છો, બરો ધોયેલું હોનું ધૂળ કરવાનું। ગુરુ નિષ્ઠા ઉપર, ગુરુનો નિષ્ઠા ઉપર, શ્રદ્ધા ઉપર, વિશ્વાસ ઉપર કે ગુરુજીએ કીધું કે તું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, બસ આ વાત પૂરી નિષ્ઠા કે હવે હું મારું સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે, આવી તારી પરિપક્વ હોય। આઈને કોઈને કીધું કે તમે મારા છોકરા છો બેટા, તો આખી જિંદગી જાય તો કે એ મારો બાપ છે એમ કીધા જ કરે। કો બોલો, હવે જન્મ્યા પહેલા તો તમને ખબર જ નથી, આ તો
પરંતુ આ વાતને તોડવા માટે આ જગતના બધા હાકો તમારે વળગાડ્યો ને દોયડો વળગાડ્યા એ બધો હું આવીને વળગાડ્યો છોકરા થયા ને બાપો થયા ને નાતે થઈ જાતે થઈ પણ ગુરુ મહારાજે આ એક જ કોથળો આ તમારો અંચોળો ઉતારી દીધો તો બધો ના ઓહે જતો રહ્યો. જતો રહ્યો આ ડીપી ઉતારી લ્યો ને હોક બધો કનેક્શન બધો પર બધા પડી જે તમારા ઘેર ઘેર બંધ બધો દોયડો રહ્યો પણ અજવાળું થાય નહીં તેમ મહાપુરુષે કીધું કે આ બધા દોયડો હોય વળગાડેલો છે ને એ વળગાડેલો દોયડો ના જોય તમારી આ તમારા અંતરમાં ઉઘાડ ન થાય મારા કહેવાથી તો નહીં જોય અને કદી જાહે ને તો પેલા ફેર પાલમ પર જઈને પાછા આવશો. હા પોતાના સ્વરૂપમાં પોતાના જ્ઞાનમાં પોતાના સ્વરૂપમાં અનુભવ થવો જોઈએ તો જ આ વાત બરાબર છે. એટલે આજનો પ્રસંગ એક સ્વરૂપ આવો જે સંત સમાગમ રાખ્યો આ બધા મહાપુરુષો ભારતની ભૂમિની અંદર તમામ એવું નથી પાછું જે માનવ માત્રે ચાહે તો આ દેશમાં રહેતો હોય કે વિશ્વમાં રહેતો હોય એવી કોઈ એવી વસ્તુ નથી કે એમાં ભગવાન ના હોઈ શકે એમાં પરમાત્મા ના હોઈ શકે એ માનવમાં તો નહીં માનવ તો વિશેષ માનવ અવતાર છે ને એ પ્રગટ અગ્નિ છે અને બીજા બધા જે કોઈ છે ને એ બે વાતો શાસ્ત્રમાં વર્ણન કરી એક જ્યારે વિશેષ ચેતન છે અને એક સામાન્ય ચેતન છે. બધામાં અર્જુન ગઈ પરમાત્મા હું છું બધા જ વૃક્ષોને લકડાની અંદર અણુમાં અગ્નિ રેલી છે પડે એને પ્રગટ કરવી પડે પણ આ મનુષ્ય અવતાર છે એ પ્રગટ છે બાપ સૂર્ય સમાન છે માટે આ બધામાં પરમાત્મા રહેલો છે ચાહે તો અમેરિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા શું દુનિયામાં આ પરમાત્માએ સર્જી માનવ માત્ર પરમાત્માના પદને પામી શકે છે ને ભલે કદાચ જે ધર્મ પાળતા હોય મનસા માડીનું ધાવણ ધાવી સુરતા બાબેની આશીર્વાદ માગે મનસા મારીનું ધાવણ ધાવી સુરતા બાબેની આશીર્વાદ માગે વિવેક વિચારે કાકા નથરે વિસરતા વિવેક વિચાર કાકા નથી રે વિસરતા પ્રીતિ આ શાંતિ કાકીની શીખ સારી શાંતિની આશીર્વાદ માગે શાંતિ કાકીની શીખ સાચી સુરતા બાબેની આશીર્વાદ માગે ભાવ મોરે મને બલેરા રે મળ્યા ભાવ મોરે મને ભલેરા મળ્યા પ્રીતિ મામીએ પોષણ પોષું છોડતા બાબેની આશીર્વાદ માગે પ્રીતિ મામીએ પોષણ પોષું સુરતા બાબેની આશીર્વાદ માગે વિશ્વાસ વીરાના હું તો લઉં સુરે વારણા વિશ્વાસ વીરાના હું તો લઉં સુરે વારણા ભાભી ભગતીનો રંગ લાગ્યો સુરતા બાબેની આશીર્વાદ માગે ભાભી ભગતીનો રંગ લાગ્યો સુરતા બાબેની આશીર્વાદ માગે આશા ગો સંબંધી
સગો સંબંધી તમને કર જોડી કહું છું. શીલીવારના પરણામ સુરતામાં બેની આશીર્વાદ માગે. છેલ્લી વાર ત્યાં 15 હોળ ધોય હવે અને 2 કલાકમાં વાઈને આવરા અને વાઢવાનું હોય તો વાઢી આવતા. એ દીકરીને પૂરું મૂકતા કે આપણા કુટુંબમાં એને આપણને કન્યા દીધી છે તેમાં અનાદિથી ગુરુ ઉપદેશ છે ને ગુરુનો વિશ્વાસ છે અને ગુરુમુખીનો છે. એ કોઈ મહાપુરુષે કીધું કે એ વિશ્વાઘાત ના થાય ને એવું કોઈ દાડો વડા બહાર કે કોઈ દાડો કોઈ જતા ગુરુ એ ગુરુ છે બાપ, એનાથી બીજું કોઈ વિશેષ છે માટે. અને ગુરુ એ સંત એ જ ગુરુ છે, એમાં પણ બે મત નથી. પણ તમને જે ઘાટે પાણી પીધું છે એ જ ઘાટ તમારા માટે ઉત્તમ છે. ગુરુ વ્યાપક છે, પણ જે દાડે જે તમને પાણી પાયું, જે દિવસે તમને દૂધ ધવરાયું એ જ તમારી જનેતા છે, બીજું કોણ છે? તેમ આવો સાચો જે હરિરસ પાયો, અમર બનાયા, તમારી ભ્રાંતિ ટાળી અને તમને બરાબર જ્ઞાન આવ્યું એટલે તમને છૂટા મૂચી દીધેલા છે. ગુરુ કોઈ દાડો ચોપડા ના રાખે કે ઉપદેશ કર્યો છે કે આવા છે, પણ શિષ્યના હૃદયમાં કોઈ દાડો ગુરુનો ભાવ મળતો નથી. નહીં તરફ તો ગુરુ તો ભાવાતીત છે. મહાપુરુષે ભાવાતીત 3 ગુણ રહિત સદગુરુ તમ નમામી. માટે એ ભાવમાં ના આવે કે ભાવાતીત આવી ગુરુનું સ્વરૂપ છે. માટે આ ગુરુના સ્વરૂપમાં રહેજો. જેમ આપણા વ્યવહારમાં સતી અને સુરાનો એક જ ધર્મ છે અને શિષ્યનો અને સતીનો એક ધર્મ છે. મહાપુરુષે કીધું કે 3 જણોની વાત કરું. એક તો જ્યારે હારી દેવતાઈ ઘોડી હોય ને તો એ ઘોડીને પોતાનો એ અશ્વાર હોય ને અને જે એને પાલન કરતો હોય એ કોઈ દાડો ઘોડીને બેઠેલી ના જોવે. કોઈ દાડો હતા જ્યારે જુઓ એટલે ઉભેલી જ જુઓ. તેમ જ્યારે સતીને કોઈ દાડો પતિ ઊંઝેલી ના જુએ અને ગુરુ શિષ્યને ઊંઝેલો ના જુએ. આ રીત આપણી આજ પરંપરા અને એ વાત સાવ સાચી અને એ વાત આજ દાડા સુધી ચાલી છે અને અત્યારે પણ ચાલે છે. પણ અત્યારે ચોક છે ભાવ બધે છે નહીં. ભાવ એક ચોક્કસ માટે કરીને અને સતી છે ને કેમ ના તો જોઈ શકે કે જ્યારે આખા ઘરના બધાને જમાડે, વાહન કોહણ બધા તૈયાર કરીને કચરો બીજો ગાડી અને બધાને પથારીઓ કરીને હુવાર્યા ચેડી, પછી બધા હુઈ રહે ને એના ચેડી એનો નંબર આવે હુઈ રહેવાનો. અને જ્યારે હવારો હજુ બધો હુર્યો છે ને 4 વાગે એને ઉઠવું પડે એટલે પાણી મૂચું હોય. હું તમને બધાને કહું છું, જ્યાં સુધી સંત તમારા ઓગણે આવે, તમારા હાથમાં વાત છે કે ક્યારે આપણે સમર્પણ કરવું. આ તો કોઈ એવો પરિવાર એટલું બળ કરીને ભક્તિ ટકાઈ રહ્યો છે કે આપણા ગામમાં સંત આવે છે. કોઈ ભક્તો કોઈ પ્રચંડ પુરુષાર્થ કરીને, બાકી આપણી શું તાકાત આપણે સંતને લાવીશું. કોઈ મહાપુરુષ નતમસ્તકે વિવેક કરીને એટલી સેવા કરી રહ્યો છે કે સંતને આપવું પડે, સંતને ફરજ પડે. અને આવા વટવૃક્ષનું શીતળતાનો આપણે બધાએ લાભ લઈએ, બધાએ લાભ લેજો. વિવેક કરીને પોતાના જે કંઈ પણ પ્રશ્નો હોય એનું વિવેક કરીને વંદન કરીને એમાંથી મુક્ત થવાનો આ મસ્ત અવસર છે. અને આ અવસરે નહીં સુધરાય તો બીજા કોઈ અવસરે પછી મેળ પડે એવો નથી. કેમ કે 4 વસ્તુ પરમાત્માએ તમને વિશેષ આપી છે: મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. 84 લાખ યોનિમાં આ 4 વસ્તુ પૂરેપૂરી સંપૂર્ણ નથી બધાને. તમે જોજો, સિંહમાં બહુ તાકાત છે, એ શક્તિશાળી ખરો,
પણ એને તમે જેલમાં પૂરીને ચાવી એને ભારતો હોમી નાખી દો, બોલો સિંહ ચાવી ખોલીને બહાર નીકળી શકે? ના શક્તિ ખરી, પણ એમાં એના તમારા જેટલી બુદ્ધિ એનામાં નથી. એને તમે એના હોમું જ તાળું મારી અને ચાવી એના હોમું જ અંદર નાખો, બોલો એ હાથે બહાર નીકળી શકશે? એમાં તાકાત ખરી, પણ આ વિવેક નથી. પણ તમારામાં શક્તિ, સંપત્તિ અને બધું જ પરમાત્માએ આપ્યું છે. અને આનો ઉપયોગ શેમાં કરવાનો છે? તમારું કલ્યાણ શેમાં છે? આ એક જ મોટો તમારો પ્રશ્ન છે. તમારું ઉદ્ધાર શેમાં છે? એ વિવેક કરીને જો મહાપુરુષોના શરણે જઈને આપણે સાચી ભક્તિ વરી લઈએ. પેલી દેખાદેખી પ્રસંગ એટલે કીધો હતો કે દેખાદેખી અને અંધશ્રદ્ધા તરફ ના જતા રહીએ જાણે અજાણે, પણ સાચી ભક્તિ કોને કહેવાય, સાચો જ્ઞાન કોને કહેવાય? અને હાલ પાછું આપણા માટે સુગમ છે, પ્રગટમાં હાલ વર્તમાનમાં એ ઝરણું વહી રહ્યું છે. તો આવા સંતોને અને એમાં બાપુનો તો જજ પગલા થાય અને જેને ખરેખર લાગતું વળગતું હોય એને સમયસર સાવધાન થઈ વિવેક કરી લઈ અને જીવન ધન્ય બનાવી લેજો. આટલું કઈ મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજની. સુરતા બાબેની આશીર્વાદ માગી. આવો જે મહિમા, આ બધું સુરતાનું પિયર હતું. આર્યું ને તમે આર્યા કાચા તત્વોનું ના ગણ્યું. આર્યું એ બધું કેટલું બધું ઉત્તમ, જેનામાં વિવેક, વિચાર, શાંતિ, ભાવ, પ્રીત, ભક્તિ, વિશ્વાસ આટલું બધું હતું. એમાંથી સુરતા જુદી ચડી. આ અહીંયા સુરતા એ બીજા એનો અર્થ થાય શબ્દનો જો સુર છે ને, જ્યારે સુરતા શબ્દ હાથી ચાલીને શબ્દ સારથી રથ હાકે છે. હવે નિરાધાર આવજો વાટ્યો વાટ ચાવડે ને બધાને હાથ જોડીને હવે છેલ્લી વાર બેઠી ભાઈ જેમ પેલી ગાડી, અત્યારે તો ગાડીઓ આવી છે. જય ગુરુ મહારાજ પોતાના સાસરીએ તેમ તમારું મૂળ ઘર તમારો છે એ સુરતા પરમાત્મામાં જતી રહી. નિર્ગુણ સુરતા બની ગઈ શક્તિ પરિબ્રહ્મને પાઈ. હે ગુરુ શરણ આપણી આવી. જ્યારે ગુરુ મહારાજના સ્વરૂપમાં આવી સમાવવા માટે તમારી સુરતા પહેલો મહાપુરુષે કીધેલું છે મન હતું, અને મન જ્યારે સંતોના સંગમાં આવ્યું અને પવિત્ર થયું એટલે ગંગાજળ જેવું બન્યું. કબીરજી એ વાત કરી. કબીર કે મેરું મન નિર્મલ ભયું, જેજો ગંગા કો નીર પીછે પીછે હરી ફરે કહત કબીર. જેમાં ગંગાજળમાં કોઈ જીવાત ના પડે એમ આવા સત્સંગી જે મહાપુરુષો છે ને એમના મનની અંદર કોઈ વિષય વાસનાનો અંકુર મોય ના પ્રગટ થઈ શકે એવું જેનું મન પવિત્ર ચોખ્ખું છે. અને એનું એ જ મન પાસે શબ્દ બને ભાવ. અને એનું એ મન જ્યારે શબ્દ બને ને અને આગળ જાય ને તારે મહાપુરુષ એનું શબ્દ એનો એ શબ્દ સ્વરૂપ છે. એ મહાપુરુષે કે નામ બને બાપ. અને એનું એ નામ છે એ વિદેહી બને ને આવી જેમ કર્મમાં પોષતે એને પ્રાપ્ત થાય. દૂધમાંથી દહીં ને દહીંમાંથી મોખણ ને મોખણમાંથી ઘી, આમ જેમ જેમ એની પોષત વધે તેમ આ મહાપુરુષે કીધેલું છે કે એમાંથી સુરતા બની આ બધું જે સાચી વસ્તુ આવી છે. માટે ગુરુના શરણમાં રહી અને આ સાચી વસ્તુને પ્રાપ્ત કરી છે. પણ એ રહેવું કાઠું છે બાપ. કાયમ પ્રતિવંતા ધર્મ પાતે સતી છે ને એ કોકદાનો પિયરમાં આવેરી કે અતારમાં નવરાયા ખવરાયું અને કે જઈને મળીને હોજે પાછી આવે. પણ પ્રતિવંતા ના જઈ શકે. જેમ કે એના પતિના વચન પ્રમાણે હેડવાનું છે. એટલે સતી વચ્ચે અને પ્રતિવંતા વચ્ચે જમી અસમાનનો ફેર છે. સતી ને કોઈ વખત પતિ હાથી અગ્નિ પ્રભુ ભજે નહીં સુકુળ વાળ્યો સારિયાએ હરીને મળવાનો આશે અવસર હું ધર્મ રે આવા સિંડામાં ગયું યા મૂસળું જૂઠે ધન રે. ગુરુજીએ
આ દેહને એક બાજુ કરેલો છે, આ મૂસળાને એક બાજુ હાથમાં તને આલ્યો છે, અને તારે આ બધો ભેદવાદી બધા શબ્દો છે ને, અને ભેદવાદીઓના પુત્રો તોડવા માટે આ તને જે આવો ઉત્તમ અવસર આપ્યો છે. અને મહાપુરુષે એ વાત કીધેલી કે અર્જુન, આ તારું મન તારી મુઠ્ઠીમાં હોવું જોઈએ. મહાન આવો એક સાચું, અને આ દેહ એ હું નથી એમ કરીને બોલે તે જે સદગુરુનું વચન છે, અને એ દેહથી પર છે ને એનો હંબેલો ઉભો રહે ને આ થોભલા ઉભા રહ્યા છે, આ બધું આકાશ ઉભું રહે છે, ચોય થોભલો છે ઉભું રાખ્યું છે પરમાત્માએ. પણ આ વાતને ગુરુના શરણમાં જ્યારે તમે સમર્પણ કરી દીધું ને, એ વાતને એ પુત્રાને તમે જ્યાં સુધી પોતાનું માન્યું છે, ભગવાન ગીતામાં એ જ કીધું, શ્રી કૃષ્ણ કહે નિર્ધારી સુન અર્જુન વચન અમારા યહ જીવ સદાય વિનાશી સુખરૂપ સ્વયં પ્રકાશ. તમે આયા ને એટલે બધા દાણા હમણાં કોઈ કે હવે જો કરશનરામ મહારાજ એ મહારાજ કહેતા હતા, એ સંત કહેતા હતા, આટલું બધું આત્મજ્ઞાની કહેતા હતા. હવે અહીંયાને ધર્મપત્ની ચોથી છે. તમે આમાં વાતને સમજો છો? જે વસ્તુ જ્યારે શરીર હોય નહીં હોય, અને આ તો એ મનુષ્ય, આ તો સંત છે, સાકર નો શ્રીફળ છે. માટે આ વાતને વારંવાર વાગોળ કરાવો છો. કોઈ આવો એટલે બધાને રોવરાવો ને કોઈ એને આવું કર્યું, એને હારું કરવા વાળો પરમાત્મા એક જ છે. પેલા પિયાલામાં જે કામ કરે છે બીજું ચો કોઈ કરે છે? તમારામાંથી અમે કરીએ છીએ. હા, જેટલું બધું થઈ રહેલું છે એ હરિના હુકમના પણ પદડું આવતું નથી. આવી એક સાચી વસ્તુ તમને સમજાય છે, એની એ ભૂમિને ના સમજી શકો એને તો એનું એ તમે ગુરુના શરણમાં આ બધા બેઠા એ ઉપદેશ પણ એ કરે છે મહાપુરુષો. અને તમે જે ઉપદેશ છો એ કે ભાઈ તું પુરુષે નહીં, તું સ્ત્રીએ નહીં, આ ઉપદેશ બેન ને કે ભાઈને ના થાય, તો કોઈ વર્ણ ના થાય. 18 વર્ણમાંથી એકે વર્ણ આશ્રમ વાળો આવે એનો ઉપદેશ થતો નથી. અને એ નાતી જાતિ નહીં ગુરુના દેશમાં, નહીં વર્ણ કે વેશ. કોણ ભાઈ તમારો મસ્તક ઉતારો, દાંતણ કરવા આલે, નાવા આપે. અને મહાપુરુષે કીધેલું છે તેમ શિષ્ય નહીં, ગુરુનું બધું બધા આશ્રમમાં રહેતો હોય, બધું કરતા હોય ને. પણ અત્યારે તો શું હોય છે, અત્યારનો જમાનો જોતો કે પેલા ગોદડો લેજો ને હું હુરી સુધી એમ આયે કે ગુરુ મહારાજ પેલો પાણીનો લોટો ભરી આલજો. હા, બધું જે થયું એ ધર્મ ના છોડો, ફર્જ ના છોડો, સાચી વાત પકડો બાપ. આ રેડી જ્યાં સુધી આ વાત ચોક્કસ અમે ગુરુ મહારાજના ભજનમાં નિત જઈએ, કાયમ જઈએ. પણ કોઈ કહે કે તમે રૂપાળી વાણી બોલો છો, પણ ગુરુ મહારાજ બેઠા ત્યાં સુધી કોઈ દાડો હું વાણી ના બોલું, સત્સંગે ના કરું. ગુરુ મહારાજ બેઠા છે અહીંથી કોઈ લેવાનું, પણ હોય તો અત્યારે તો જો કદાચ ચેલા આયા હોય ને, જો ગુરુએ જો માઇક સંભાળતા હોય તો જો ઈયોને ના લે ને તો અબળો ચડે. પેલા ક્યાંથી શું લેવાનું છે એ તમે કેવું બોલો છો ને એ કોઈ દાડો ના હોબળી કે તમારામાં જીભ છે કે નથી એ બાપો પુત્રને ના ઓળખી શકતો. આવી એક પરંપરા હતી, એના બદલામાં અત્યારે તો ધૂતિયો લો છો તમે. શું વિવેકની વાત કરો? મહાપુરુષે કીધેલું છે કે દિવસે દિવસે તમારામાં સમજ એ ઘણી છે, અત્યારે બધી સગવડે વધારે છે અને વિજ્ઞાને વધારે છે, બધું જ વધારે છે. પણ જે સાચું હતું એ બધો ઘટાડો થઈ ગયો, તૂટવા માંડ્યો. જે સાચું હતું એ ખોઈ રહ્યા છે, તૂટી ગયું બધું. વાત અમારા ઘણી વખત અમે બેઠા હોય ને, અમે જ બેઠા હોય, કોઈ આવે આવીને બે કે બાપુ પાણી પીવાનું, અમે કીધું બહાર લાવો યાર. આપણે કહેવરાય ને કે તને નિયાદો, આપણે ખબર છે આપણે ગુરુનું સ્વરૂપ, આપણે ભગવાનનું સ્વરૂપ છે. પણ એને કે કના પહાણ માગવું કોણ લાયા? કદી આપણે કહેવા કે ના કે ઉભા રહો, તમારે પીવું હોય તો હું લેતો આવું પીવું, અને તમારા માટે લેતો આવું.
માટે તમે હું જમવા બેઠી છું તે હવે હાથ હેઠો જાય પાણીનો લોટો ભરીને મને આવજો, આવું ના કેવડાય. આ પહેલી તમારી એક આ મનુષ્ય દેહ આપ્યો છે, 14 લોક આ મનુષ્ય દેહના વિવેકને વર્તનથી બધા જોખા પડી જાય છે. એવો વ્યવહાર અને વર્તન એક આ મનુષ્ય અવતારનો સ્વભાવ. માટે આવું જીવન જીવજો, સારો પવિત્ર જીવજો અને લાવો લેજો અને સંતોને તેડજો. સંત સિવાય બીજું કોઈ સાચું છે જ નહીં કહું છું. કોઈ હાથું નહીં, એક જ હાથું છે બાપ હરિગુરુ સંત સિવાય બીજું કોઈ છે. કોઈ દાડો કોઈને રોવરાવે નહીં, એને હોય ને હોય આહાડે બાપ. આ વાત ચોક્કસ છે, એના સ્વરૂપમાં સાક્ષાત્કાર કરે. આપણે હોય આવીને બધી વાળી બધી આખી દુનિયાના પ્રશ્ન ને લાવવાના. તમારે તમારી દ્રષ્ટિમાં ચોય જો કદાચ આપ અમર હોય તો બધું અમર છે ને. માટે આવો એક સુંદર મહિમા આજનો બધા શોકોને હણનાર છે. અમાર કોઈ મર્યું જ નથી. લ્યો, સંતોના દેશમાં કોઈ મરતું જ નથી. હમણાં મારે ચમનરામ મહારાજ એક સુંદર બોલ્યા હતા, સંત સમાગમ જે કરે સર્વેથી ઊંચ કહાવે, વામે સગળો દુઃખ સુખ શરણાગત પાવે. પ્રથમ જય શ્રી રામ વદનથી વચન ઉતરે, પૂરણ જેનો ભાગ્ય એ સંત દ્વાર પધારે. આપણું ભાગ્ય હોય. પણ મારા શ્રી સુંદર વાત કરી કે આ ગામમાં સંત આવતા હોય ને તો કોઈ એક મન વચન ક્રમથી તન મન ધનથી એ સંતોની સેવા અને એ સંતોનો પ્રેમી હોય તો એ સંત આવતો હોય તો આ ગામ પણ એ સદભાગ્ય વાળું બની જાય છે. અને એ આવે તો સંતને જો જ પરમાત્મા આવે તો ભક્ત નહીં આવે, બીજા કોઈને અહીં આવતા નથી. માટે કરીને આવો ઉત્તમ મહિમા ગાયો. સંત સમાગમ જે કરે સર્વેથી ઊંચ કહાવે, વામે સગળો દુઃખ સુખ શરણાગત પાવે. પ્રથમ જય શ્રી રામ વદનથી વચન ઉતરે, પૂરણ જેનું ભાગ્ય એ સંત દ્વાર પધારે. આ રામ નામની ફોજ છે. રામ નામની ફોજ સંત સાથે મહાભારી. જહાં જહાં કરે મુકામ, અસત કી કરે ખુવારી. અધર્મ નો કરે ઉથાપ, ધર્મની. આ બેઠું એ અધર્મ છે અને બોલે એ ધર્મ છે. અને ઉથાપન કરી શકતા હોય તો વાત બરાબર છે. સંત તો અને ઉથાપન કરી શકે છે. આ પૃથ્વીની એક બાજુ મૂકનાર એ સંત છે અને શેષને છૂટો કરી શકે છે. તેમ પોતાનું સ્વરૂપ જે મુક્ત છે એ મુક્ત સ્વરૂપને ઓળખાવનાર સદગુરુ છે. હમણાં એક સુંદર અમારે બીજું એ વાક્ય કીધું કે અધર્મ ને કરે ઉથાપ, ધર્મની થાપના થાપે. ફરે મુલકની માહી, સંત હી અભિપદ આપે. સંત જે પદ આપ્યું અભય અવિનાશી અખંડ નિત્ય ને શાશ્વત એક આત્મા છે, જેને પરમાત્મા કહો, જેને સદગુરુ કહો. સદગુરુ કોઈ વ્યક્તિ નહીં. કોઈ સદગુરુ એ વ્યક્તિ નહીં અને વ્યક્તિ એ સદગુરુ નહીં. એ વખતે આ મહાપુરુષ તૈયાર થયો, બધા ગ્રંથોનું પોટલું તેઓ ગંગામાં પધરાઈ ગયું, ખાલી થઈ ગયા. ગુરુજી તો કરુણાના સાગર હતા. એ તો રાહ જ જોતા હતા કે પોટલું ઉતારીને આવે તો શાંતિ. અને જેવા અંદર આયાને પ્રવેશ કર્યો અને બંનેને એ એટલી એવું નહીં કે ઉપદેશ લઈ દીધો, જ્ઞાન થયો, પણ ખૂબ સમય સાથે અભ્યાસ કર્યો. ખૂબ એક એક વસ્તુનો નિચોડ, આખા 4 વેદોનો. વેદ શું કે છે? વેદમાં એટલા બધા પારંગત થઈ ગયા. ક્યાંય વેદમાં આ કર્મકાંડ આવતું નથી, ક્યાં જાતિ ભાતિ આવતી નથી. સત્ય એટલે સત્ય એવું ખોળી કાઢ્યું. અને પછી તો એવા પ્રખર મહાપુરુષ થઈ ગયા કે પછી એમને ચેલેન્જ આખા કાશીના તમામ પંડિતો સાથે ચેલેન્જ મળી. જ્યાં સુધી તમારો આત્મવિશ્વાસ, તમારો અનુભવ, તમારો પ્રમાણિત ના થાય ત્યાં સુધી કોઈ દાડો લડાઈમાં ઉતરવું નહીં. અને એમનો આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતર્યા અને બધાને એક સાથે આહવાન આપ્યું અને એમને
પહેલા તો બધાને સાંભળ્યા, બધાએ કીધું પુરાણોમાં આ લખ્યું છે, આ કર્યું છે, તમે હાલ મરી ગયેલા ને કે પિતૃ અર્પણ કરો ત્યાં પોકે છે, આ બધા કર્મકાંડોના પ્રમાણ આપ્યા. બધા જ બોલ્યા. આ સાંભળતા રહ્યા. 2-3 દિવસ ગોષ્ઠી ચાલી. બધાને એમ કે આ હારી ગયા, પણ એમને પછી વળતો પ્રહાર કર્યો કે છે કે હવે તમે સાંભળો, હું જે વેદાભ્યાસ કરીને આવી છું એ 4 વેદમાં તમે કહો છો એમાંનું એક પણ વાક્ય તમે મને હાલ બોલો ને કયા પાનું પણ સંચો એ સાબિત કરી આપો તો હું તમારી વાત માનું. અને ત્યારે એક પણ વાક્ય એમને ત્યાં મળ્યું નહીં. આવું બ્રહ્મ વિદ્યાનું જ્યારે ટંકાર થયો અને એ ટંકાર ત્યારે અને ત્યારે ગુરુજીએ કીધું કે હવે મારી વિદ્યા પ્રગટ થઈ ગઈ છે. હવે ગુરુજીને સંતોષ થયો કે જ્યારે એને એ પ્રમાણ કરી બતાવ્યું, અને એ જ બ્રહ્મ વિદ્યા આજે, એ જ પરંપરા આજે સાહેબ, જો કદાચ તમામ અંધશ્રદ્ધાનો વિરોધ કરવાનું સામર્થ્ય હોય તો નિરાંત બાપુના જે મતલબ હાલ જે આપણે જે મહિમા ગઈએ છીએ, તમામ અંધશ્રદ્ધા, તમામ અજ્ઞાન અને તમારા અહંકારને ગાળવાનું જો સામર્થ્ય હોય તો સદગુરુ મહારાજના એ જ્ઞાનની અંદર છે. પણ આપણને એવી આ દ્રષ્ટાંત એટલા માટે છે કે એટલી પ્રખરતા, એટલી જિજ્ઞાસા અને એટલો પ્રચંડ પુરુષાર્થ જો હોય તો જ પરિણામ આપણને પણ મળે ને. પણ આપણે આપણી અજ્ઞાન, આપણી અવસ્થા, આપણે આપણામાં બદલાવ લાવવા જ્યાં સુધી આપણે પોતે ના બદલવા તૈયાર હોય ત્યાં સુધી કોઈ જ્ઞાનમાં તો સામર્થ્ય છે, સદગુરુમાં છે, પણ આપણે જ્યાં સુધી બદલવા તૈયાર ના થઈએ ત્યાં સુધી ફળ આવતું નથી. અને આવું ફળ લાવીને આજે પ્રગટ તમે જુઓ, મારે કરસનરામ ત્યાં ગજાનન મહારાજનો મેળાવડો થતો હોય અને જે રસોડામાં આદેશ વચન મહારાજે જે કીધું એ મહારાજ ગમે એવા કડક શબ્દોમાં કે ગમે તે ભાષામાં જે વચન આપે શિરમોળ ગણી અને એમાં અડગ રહી અને નિષ્ઠા રાખી અને એમ જ વર્તવાનું. અને આવી નિષ્ઠા એ આપણા બધા માટે પ્રેરણાદાયી છે. ગુરુ વચન એ શિરમોળ હોય અને આવું જે માથે રાખીને ભજન કરે છે એની હરીને ભજતો હજુ કોઈની લાજ જતા નથી, જેની સુરતા સામળિયાને સાથે વધે વેદવાણી. તો આવા સંતોના સંગ કરી, સંતોથી સંગત કરી અને આપણે પણ આપણા જીવનની અંદર એટલા બધા સફળ થઈએ કે પાછળ પસ્તાવો ના થાય. એટલે 2 ચરણ બોલી અને આ જે આપણને મહિમા મળ્યો છે એના 2 ચરણ બોલી મારી વાણીને વિરામ આપું. બાપુને આપણે સાંભળીએ. એટલે અહીંયા રાઠોડ સાહેબ કહે છે કે જોજે માનવ રંગ જાય ના તને પાછળ પસ્તાવો થાય ના. સદગુરુ સાચા કોઈ રંગાટી ખોળજે, બેદલ પુરુષથી રંગાય ના. એવા રંગાય ને એવો રંગ ચડે કે પછી બીજો રંગ લાગે. અને એના પછી શું થાય? જ્ઞાન થયા પછી ફરજ ચાલુ થાય, ધર્મ ચાલુ થાય. પછી માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ. પછી તો હમણાં મહારાજ એક સરસ બોલ્યા હતા, હમણાં સાખીમાં 2 જે રાજસ્થાનથી ભજન ગાતા હતા, કે છે કે પારસમણી મળ્યા પછી સોનાની લગડીઓ ખોળવાની જરૂર પડતી નથી. કેમ કે હવે તો શું છે, એને સોનાની જરૂર નથી કે છે, બધું સોનું થઈ ગયું કે છે, બધું સોનું થઈ ગયું. હવે એને થોડું ભેગું કરવાનું રહેતું નથી. જેને પારસ મળી હવે તો એ પોતે જ બીજા જેને અડે એને પોતાના સ્વરૂપ કરી. તો આવું આપણને જે મહાપુરુષોએ, આપણે તો લાયક હોય કે ના હોય, આ તો સંતોની કરુણા દયા આપણને મળી ગયા અને આપણને આશીર્વાદ આપી ગયા. મેં કે આ વિદ્યાનો તાગ મળવો એ કઈ સામાન્ય યોગ નથી. તો 2 લીટી આપણે બધા ભાવથી બોલજો, 2 હાથ ભેગા કરી પછી બાપુને આપણે સાંભળીએ. બોલો સદગુરુ મહારાજની જય. હે જોજે માનવ રંગ જાય ના રે, જોજે માનવ રંગ જાય ના રે. હે તને પાછળ પછતાવો થાય ના રે, જોજે માનવ
અને જો પસ્તાવો થશે પાછળ, એટલો મોટો પસ્તાવો થશે જો કઈ પણ વસ્તુ વર્યા વગર જો આ અવસર આપણો વીતી જશે તો એ ભૂલ પછી સુધારવાની તક મળતી નથી. અને જે સુધારી નાખે છે એ તો આનંદ કિલ્લોલ કરતો ને એને કોઈ દાડો જન્મ મરણનો ભય પણ રહેતો નથી અને એની પ્રત્યેક પલ સારી જ જાય છે, એ જીવન મુક્ત થઈ જાય છે. આવી ભૂલો, નાની નાની ભૂલો, એક પરિવારનો નાનો દાખલો કહી અને અમારે બધાની ભાવના છે, અમારી એ ઈચ્છા હોય કે મહાપુરુષોને બાપુને સાંભળીએ. બાપુને સાંભળવા એટલે હાલ અહીંયા બોલે છે એવું નહીં, ખરું સાંભળ્યું કોને કહેવાય? જેને સાંભળીને અમલ કરી દીધો ને એને જ સાંભળ્યું છે, બાકી તો ખોટું બાકી સાંભળ્યું નથી. જેને સાંભળીને તરત અમલ કરી દીધો એને સાંભળ્યું કહેવાય. જે વસ્તુ એક શબ્દ ગુરુદેવ, એક શબ્દ ઉપર પણ એકવાર એક બ્રાહ્મણ પરિવારમાં એક દીકરો, માતા પિતા ઘરમાં સારા કાર્યો કરે કાયમ, અને શિવ ભક્ત મહા ઉપાસક હતા એમના માતા પિતા, અને માતા પિતાની સેવામાં મદદ કરવી પુત્રનો ધર્મ છે એટલે એ શિવ ઉપાસનામાં બિલીપત્રો, સેવા, પૂજા બધું જ સાથે રહીને કરે. અને આવું વર્ષોથી 10-15 વર્ષથી પરિવારમાં આવો ક્રમ ચાલ્યા કરે. જ્યારે જ્યારે પર્વ આવે, ઉત્સવ આવે એટલે આખો પરિવાર મળી અને આ કાર્ય કરે. અને માતા પિતાએ દીકરાને સમજાયેલું આજ ભગવાન છે, આખા જગતના તારણહાર આજ છે, શિવ જ મોટા છે, શિવજી મહાન કોઈ નથી. હવે આ બાળકને તો આ વાત દ્રઢ થઈ ગઈ. પણ એક વાર જોગાનું જોગ મહાપર્વ શિવરાત્રીનો ચાલતો હશે અને આ પૂજા વિધિ ચાલતી હતી, લગ્નની લાગણી સાથે આ બાળક પૂજા વિધિ કરતો હતો. પણ એને એક અચંબો જોયો કે રાત્રે 12-1 વાગે પર્વ ચાલી રહ્યો હતો અને એ વખતે એક ઉંદર આવ્યો અને શિવલિંગ ઉપર પડેલો પ્રસાદ, અને ત્યાં નાગય હતા, બધું હતું, શિવલિંગ ઉપર શેષ નાગય હતા. અને આ ઉંદર એટલામ ફરે છે પણ નથી ઉંદરને સાપની બીક લાગતી કે નથી શિવની બીક લાગતી. હવે આને જિજ્ઞાસા થઈ કે આખા જગતનો તારણહાર, આખા જગતનું એ પોતાના ઉપર આટલું બધું પરિક્રમા થઈ રહી છે, આ ઉંદર એનાથી બીવાતો નથી. આને જિજ્ઞાસા થઈ, પ્રશ્ન થયો કે આ ઉંદર એનું બધું ફળ ફૂલ ખાઈ રહ્યો છે અને હાપાય છે, બોલો હાપની બીક ઉંદરના, ઓમ હાપથી તો ઉંદર ઉભો રહે ના, પણ આ એના ઉપર ફરી રહ્યો છે. હવે આ જિજ્ઞાસા, આ સંશય, આ પ્રશ્નથી માંડીને એ આખા ભારતના સનાતન ધર્મના આર્ય સંસ્કૃતિના વેદાંતને ફરી નથી. સંતો તો કેટલા કરુણાવાળા ને કેટલા દયાવાળા છે, એનો પણ મહિમા હાલ સુધી આપણે સાંભળીએ છીએ કે ડગલે ડગલે એમની કરુણામાં કોઈ પાર નથી. પણ જે ઊભા થઈને નહીં જય ગુરુ મહારાજ કરી શકતા એનું કારણ શું? એ ભૂલ કોને સુધારવાની? બોલો જ ખરા. પોતાનું કે આપણને એવું કયું બળ છે કે ઊભા થઈને જય ગુરુ મહારાજે? આ તો ઘર વગણે આ ગંગા તો, આ તો પેલી બધી ગંગા તો કદાચ ત્યાં જાવ તો, પણ આ ગંગા કીધું ને જ્ઞાન ગંગાનો મહિમા મોટો મુખે કહ્યો ન જાય, જેના ઘેર હરિજન હરિગુણ ગાય એ તો નિત્ય ગંગામાં નાય. અને બોલો આપણા ઘર આગળ આવી જઈને આટલું બધું હોય છતાંય આપણે અંદર પાવન ના થઈ શકે તો એમાં વાક કોનો કહેવાય? પોતાનું. અને આ વોક ચલો તમને ના દેખાતો હોય પણ સંતો પકડીને બતાવો તો ભૂલ સુધારાય જ નહીં. સુધાર તમે અનાજ વેણા દોણા વેણતા હોય અને એમાં કોકરો દેખાય તો બોલો તરત કાઢ નાખો કે બીજા દાડે? ના, તરત જ કાઢ નાખો ને. બોલ. તો આ એક સંતોમાં, સત્સંગમાં આપણે વારંવાર મહાપુરુષો સંતો કહેતા હોય છે કંઈ લેજો, કંઈક લેજો, કંઈક સાંભળજો. પણ સાંભળ્યું કોને કહેવાય? પ્રથમ ભક્તિ શ્રવણ ભક્તિ કીધી છે. કઈ ભક્તિ કીધી? શ્રવણ, મનન, નિધિધ્યાસન, અર્ચન, વંદન, આ બધું જ નવધા ભક્તિમાં આવી. અને આપણે જો શરૂઆત જ નહીં કરીએ, આ ભજન મેળાવડો જીવન મુક્ત પુરુષોને તો બધી વાત સમજાઈ ગઈ, પણ હવે કોના માટે છે? કે જેને હિંમત નથી આવતી ઊભા થઈને જય ગુરુ મહારાજ કરવાની, એને અહીંયા સુધી આવવાનું બળ લાવવા માટે આ યજ્ઞો પવિત્ર કાર્યો થતા હોય.
અને વારંવાર ઘસારો થતો 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 એકવાર તમને પણ હિંમત આવી ગઈ છે, પણ એકવાર આ ભૂલ પકડી પાડવી ને ભૂલ સુધારી, પોતાની ભૂલ તમારે જાતે જ સુધારવી પડશે, બીજું કોઈ સુધારી શકશે નહીં. એટલે તો જેસલને પણ કીધું ને કે પાપ તારું, પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ. આપણે નિરાત પરિવારમાં પણ એ જ શૈલી છે. સૌથી પહેલા તમારે તમારો ગુનો કબૂલવો જ પડે. તમે ના કબૂલો, ભાઈ આજ સુધી જાણે અજાણે મારાથી લાખો ગુના એટલે શું? અજ્ઞાન કે અંધશ્રદ્ધા કે અભિમાનમાં હું ના નમી શક્યો એ ગુનો છે. આવડો મોટો અવસર હતો, વારંવાર સંતો શાસ્ત્રો કહે છે કે આ અમૂલક રત્ન ચિંતામણી દેહ મળ્યો છે. આ કઈ તમને સામાન્ય વસ્તુ નથી મળી. હાલ તમારા જોડે જે અવસર છે, મારા જોડે જે વસ્તુ છે એ મફતમાં નથી મળી. કોટિક જન્મોના પુણ્યના પ્રતાપે તમે હાલ આવી સાધન સંપન્નતા લઈને બેઠા છો અને આવી સાધન સરસ્વતી બન્યા છે. આ પ્રશ્નથી શરૂઆત એમની પકડી ચોટ, એક જિજ્ઞાસાથી એની ચોટનું સમાધાન ના થયું કે આ પ્રશ્ન મને ઊંઘવા દેતો નથી. બોલો, માતા પિતાને પૂછો પહેલો પ્રશ્ન કે આવું કેમ? આ જેને તમે દેવી દેવતા માનો છો, જેને ઈષ્ટ માનો છો, ભગવાન માનો છો, એના મારા સંશયમાં કેમ ભેદ થાય? અને જ્યાં સુધી સંશય ના મટે ને ત્યાં સુધી અટકવું નહીં. વિવેકાનંદ મહારાજ કીધું છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મંડ્યા રહો. ધ્યેય પ્રાપ્ત એટલે તમે જે પ્રશ્નોનું સમાધાન ના કરી શકો ત્યાં સુધી પુરુષાર્થ ચાલુ રાખો. સમજ્યા વગર કોઈ દાડો ખોટી હાય હા કે સમર્પણ કોઈ દાડો કરવું નહીં. જનક જેવા મહારાજ ભરી સભામાં કબૂલતા રાજા હતા. આટલો વર્ષ કાઢ્યો જ્ઞાનીઓ, યોગીઓ, જતી સતી સંતો, મતલબ ત્યાં જે પંડિતો સાથે, પણ જ્યાં સુધી ના સમજાતો કે છે સંભળાય છે ખરું, અણુ અણુમાં ભગવાન છે પણ મને દેખાતો નથી. મારે હજુ જન્મ મરણ મટ્યું નથી, મારા સંશય નથી મળતા, હજુ પણ કબૂલે જતા ક્યાં સુધી? જ્યાં સુધી એનો સાચો સાક્ષાત્કાર ના થયો ત્યાર સુધી. અને સાચા સંતો પણ તમને એ જ કહે છે જ્યાં સુધી જે લક્ષ્ય લેવાનું છે એ ના લેવાય ત્યાં સુધી તમે હાય હા ના કરો. હવે આને એ તો જીદ પકડી. આ પ્રશ્નનું સંશય માતા પિતા કહે છે કે એ વ્યાપક સ્વરૂપ છે અને આ સગુણ સ્વરૂપ છે અને આમાં આસ્થા રાખવાથી એ વ્યાપક સુધી પહોંચે છે અને એનું ફળ આવે છે યથાશક્તિ રાખવાથી, પણ બાળકનું મન માનતું નથી. અને આ વાત ઉપર એને એટલી ગાંઠ વાળી અને ત્યાંથી એને સંતોષ ના થતો, ઘર છોડ્યું, ગામ છોડ્યું અને એટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો. અને એવા સમર્થ સદગુરુ, પહેલા તો શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, સંતોનો સંગ કર્યો, બહુ સંતોનો સંગ કર્યો, આખી નર્મદા પરિક્રમા કરી દીધી બધા સંતો સાથે, પણ સમાધાન નહોતું થતું સંશય. આ તમામ દેવતાઓ વિશે પ્રશ્નો ઉભા થતા હતા, એ સમાધાન ના થતું. અને એમ કરતા 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 કોઈએ કીધું કે મથુરામાં એક મહાપુરુષ છે, એ જે તમારા સંશયોનું નિરાકરણ કરે છે. આમને જૈન દરવાજો ખખડાયો કે કોણ છે? અને એ વાતના પ્રશ્નથી એમને ગોષ્ઠી થઈ. પણ ગુરુજી કડક હતા. એમને કીધું કે તું શું કરીને આવ્યો છે અત્યાર સુધી? એટલે કે છે હું આટલું ભણીને આવ્યો છું, આટલું બધું જાણું છું. મને કે જેટલું તું વાંચ્યું, લખ્યું, ભણ્યું છે ને એ બધું ગંગામાં પધરાઈ દે. આ બધું કોથળો નાખીને આવ્યા. હવે આટલો બધો અભ્યાસ એક વાક્ય ઉપર કર્યો તો આ બધું આજે મિથ્યા થઈ ગયું, આ ભ્રમ થઈ ગયો, આ સત્ય નથી, અસત છે એવું એક સેકન્ડમાં ગુરુ મહારાજે કહ્યું. અને આ કોથળા નહીં નાખે ત્યાં સુધી તું મારો લાયક થઈશ નહીં. હવે કસોટી આવે ને અહીંયા સમર્પણ ભાવ એમાં પરમાત્મા રહેલો છે. આ કર્મ કરે છે ને આ ધર્મ છે ને એમાં ભગવાનને લેવા દેવાય છે નહીં. એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પાપીના પાપી હતા, પણ પીર એક પળની અંદર કીધું, એક ક્ષણની અંદર એમને સાક્ષાત્કાર કરાયો. જેમ કે આજે હતું ને મેણ ચાવડી લઈ લીધું ને અને મોંથી તરવાર ખેંચી લીધી ને તો 100 વર્ષથી મોય તરવાર રહેતી હતી તો તરવાર મેણ ના બને. ત્યારે મહાપુરુષે કીધેલું છે કે આ દેહાધ્યાસ તમે મનમાં કલ્પ્યો તો ગુરુજીએ ખેંચી લીધો ને એટલે જ્યારે જુઓ ત્યારે આત્મા તો એવો ને એવો જ હતો, એમાં કોઈ જૂનોય નતો કે નવોય નતો. એ આત્મજ્ઞાન ગુરુજીએ કરાવ્યું છે. આ નિષ્ઠા રાખવી ને. પણ એને કેવું છે
મહાપુરુષે કીધું છે કે ઘડી દોડ પૂરતા ગરીબ થાહો તો કોઈ દાડો મેળ પડે એવો નથી. જેમ એક આપણી દીકરી હોય ને એને લગ્ન કરીને એના સાસરે મોકલી હોય ને તો એને એનું જોઈ એ ઘર મારું છે એવું નક્કી ના થાય ત્યાં સુધી આ પિયર પ્રભારું છે એ કોઈ દાડો મોને નહીં. અને પિયર પ્રભારું ના મોને ત્યાં સુધી એનું ઘર કોઈ દાડો થાય નહીં. વાત આટલે છે અને એ ચોખ્ખા શબ્દોમાં કીધું નિરજ બાપુએ કીધું કે સાસરિયાનું થયું સંભવતું આ પિયરની પગ છૂટી જયારે આ દેહ એ હું નથી આ પિયર છે તમારું મને છોડી દેવું પડે બાપ તો તમને ગુરુજીએ સમજાયો હમણાં સુંદર એક પદ બોલ્યા બે લીટી બોલું હરે કાયા નગરી તો બેનીએ વિચારી મેલી કાયા નગરી મોગની વિસારી મેલ્યા. કાયા નગરી તો બેનીએ વિચારી મેલી કાયા નગરી મોગની વિસારી મેલી. ગુરુ નગરી વાલી લાગી સુરતા બાબેની આશીર્વાદ માગે ગુરુ નગરી વાલી લાગી સુરતા પાદેની આશીર્વાદ માગે મન પિતારે મન પિતારે મારા ઘણું ઘણું જીવો મારે પિતારે મારા તોળાજી આવા મહાન સમ્રાટ ભયપદ વાળા એવા જેસરજીને કીધું કે પાપ તમારું પ્રકાશો જાડેજા અને ધર્મ તમારું સંભાળો. તમારું સંભાળો આ બધું તમે ધારણ કર્યું છે તો બધું પાપ જ છે બાપ તમારું સ્વરૂપ જયારે આ બધું માન્યું છે એ બધું પાપ આ પાપ તાપ અને સંતાપ આ ત્રણનો રોગ તમને આ જીવને લાગુ પડેલા આ ટાળવા માટે એક જ સદગુરુનું શરણ છે બીજી કોઈ નથી. માટે તમે ગુરુના શરણમાં જાઓ અને નિરોગી બનો આ રોગમાંથી મુક્ત થાઓ કયો રોગ મોટામાં મોટો છે એ તમને ખબર છે બાપ ઓય બેઠા છો તો ઊંઘ ના આવે ઓય બેઠા છો તો તમને ચેન ના પડે તમને ઓય બેઠા છો તો ભય ને મહાપુરુષે કીધેલું છે એ ભય બનવા માટે આટલો જ અવસર તમને મળ્યો માટે આ મહારાજશ્રીએ કીધું કે જેમ બધું પોટકું હમણાં મહારાજ સુંદર એક વાત કરી હતી ખબર છે પેલો બેન બેઠા બેઠા ખોણીએ પોતે ખોડણું ખોડતો હતો વાત જેવી છે તમને ભાવ કોઈ ન સમજાય એવી કે કોઈ ન મનાય એવી પરંતુ મહાપુરુષે કીધું કે બેન કાયમ ગુરુ વચને ભરેલા હતા ગુરુના વચનનું સ્વરૂપ જ હતું એ વચન સ્વરૂપ હતો બાપ અને બેઠા બેઠા ખાણીએ ખોડતો હતો અને પાણી માગ્યું પોતાના પતિદેવે કે દેવી પાણી લાવો હંબેલું છોડી દીધું પાણી લાવીને હંબેલું છોડી દીધું પાણી લેવા જાઓ હવે પાણી લેવા જ્યાં તારે પાણીના પજે અહીં લેવા જાઓ અને પાણીના પજે ભરીને પાણી લઈને આવ્યો પાછો આ વાત સમજવી અઘરી છે બાપ આ બધું આવી જેવી જે સાચી વાતને સમજવી ને અને જયારે પાણી લઈને આવ્યા ને ડગલું હંબેલું ઊભું અને એ નિરત મહારાજે કીધું નારાયણ નો નમદન તમ ના બજે નારી રે દિગ દિગ જનની કેન રે કહીએ
જન્મ્યા તે જખ મારે રે આઠો મોરે ઈચ્છકની વરતી રામ ન રૂચા હૈયે રે. આવો એ જે ઉત્તમ મહિમા આટલો બધો એ અભય પદ આપે. એ પદ 14 લોકની અંદર શું પણ અનંત યુગ જોઈએ તો એ પદને કોઈ ઉત્થાપન કરી શકતું નથી. અને આ તમને જે કોઈ મળ્યા છે ને એ બધો પદ ઉત્થાપન કરવા વાળો. પેલા મારો લાલો લાલો કરીને આખું ગોમ બોલતો હતો અને મોટો થયો એટલે એ પદને છોડી દીધું. શું આમ કરતો 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 મહાપુરુષે કીધેલું છે કે હું કદી ગામના સરપંચ થઈ ગયા તો 5 વર્ષે હારી સેવા કરી ગામની પ્રગતિ કરી અને સતો એ પદ ઉત્થાપન થયું. એમને પદથી મુક્ત થવું જ પડે. આ જગતના પદ બધો જતો રહેશે પણ સંતનું આપેલું અભય પદ કોઈને ઉત્થાપન કરી શકતું નથી. આજે આપણે જુઓ હમણાં મહારાજ કહેતા હતા આખું પેલા મંત્રી મંડળ હતું ને આપણે ગાંધીનગર એ બધાને આજે રાજીનામું આલ્યો મટી ગયા લ્યો. હાલની વાત હોય બેઠા તો ને આખા હોળ મંત્રીઓ રાજીનામું આપી દીધું. બોલો ખાલી થઈ ગઈ છે. લ્યો આલ્યું તો એને ફેર હતું એ લઈએ લીધું. એક જ એવું પદ છે કે કોઈ ઉત્થાપન કરી શકતો નથી. એવો સંતના પહાણ આ ભય પદ છે. મહારાજા શિબીજી જે ઓલાને ભય પદ આપ્યું હતું જોઈ જુઓ એને કોઈ ઉત્થાપન કરવા મળ્યો નહીં. આવા સંતને બાજને પણ એ જ કીધું કે તને મરવા ન દઉં. કપિલાને અભય પદ આપ્યું અને મને મરવા ન દઉં કે તને અમર બનાવો. મહાપુરુષ કીધું છે આવી એક સાચી વસ્તુ છે માટે અભય સાચી વસ્તુને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેનો પરમાત્માને જાણવા માટેનો આવો મહારાજ શ્રીએ કીધું કે આવો અવસર કોઈને નથી મળ્યો એવો આપને મળ્યો છે. પણ આની કિંમત પોતાને છે નહીં. કોઈ બિલકુલ નહીં. તારે એ પોતે એની કિંમત નથી તો બધું વાંચો કોઈ કિંમત કરી શકે એવા નહીં. બધા સંતોએ કેટલી બધી વાતો કરી. ગુરુ પ્રત્યેની કેટલી વાત કરી, સંત પ્રત્યેની કેટલી, ભક્તિ પ્રત્યેની તમારું કેટલું બધું ઉત્તમ માટે કરીને આવી તમારી શોક. એક અર્જુનજીને ખાલી વિષાદ થયો ને તોય ભગવાને વિષાદને ઉત્થાપન કરી અને એ છે કે આ અર્જુન તારે જો કરે છોડવો તો ચમ કહેતા હતા કે ધર્મને ઉત્થાપન તારે કીધેલું કે હે અર્જુન સર્વે ધર્મ પરિત્યાગમ મામેકમ શરણમ. આ બધા ધર્મોનું છોડતું તો જ તને આ વાત તારો શું ધર્મ છે એ જ વાત